નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 10 અને ધોરણ 12 તમારે બોર્ડ પરીક્ષાના કેટલાય પેપર પૂર્ણ થઈ ગયા છે ને હવે માત્ર 1 થી 2 પેપર બાકી રહ્યા છે અને તે પણ હવે 2-3 દિવસમાં પૂર્ણ થઈ જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્ન એવો હતો કે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે રિઝલ્ટ તમારે કઈ તારીખે આવી શકે છે. તો તેના વિશે હું ચોક્કસ જણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોતા પહેલાં વિડીયોમાં નવા તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જોઈએ તો બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમારે હજુ બોર્ડ પરીક્ષાના 1 થી 2 પેપર બાકી છે. તો આ 2 પેપર લેવાઈ જશે. તેના પછી તેના 3-4 દિવસ પછી તમારે બોર્ડ પેપર ચેક થવાના શરૂ થશે. તો બોર્ડના પેપર ચેક થતાં આરામથી 20 થી 25 દિવસ જેવા લાગી જશે. એટલે 1 મહિનો જેવું તેમાં ટાઈમ લાગશે અને 10 દિવસ જેવો તેમાં સ્કેન કરવામાં પણ 10 થી 15 દિવસ જેટલો ટાઈમ લાગી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના વર્ષોમાં વર્ષ 2024માં 11 તારીખે 11 મે નું રિઝલ્ટ આવ્યું હતું, જ્યારે વર્ષ 2025માં રિઝલ્ટ આવ્યું હતું 8 મે. તો વર્ષ 2025માં 8 મેનું રિઝલ્ટ આવ્યું હતું, જ્યારે વર્ષ 2024માં 11 મેનું રિઝલ્ટ આવ્યું હતું અને તેમાં પરીક્ષા પણ છેક ત્રીજા મહિનામાં શરૂ થતી હતી અને આ વખતે પરીક્ષા પણ વહેલા શરૂ થઈ છે. તો રિઝલ્ટ પણ 5 થી 6 દિવસ અગાઉના વર્ષોની સાપેક્ષે વહેલું આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ ક્યારે આવી શકે? તો ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ એ તમારે 25 એપ્રિલથી અને 10 મે, 5મા મહિનાની 10મી તારીખ વચ્ચે આવી શકે છે. 25 એપ્રિલથી 10 મેની વચ્ચે તમારું બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવી શકે છે. એ રિઝલ્ટ ભલે ધોરણ 10નું હોય કે ધોરણ 12નું હોય. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને ધોરણ 12નું બંનેનું રિઝલ્ટ ધોરણ 12માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ દરેક પ્રવાહનું 25 એપ્રિલથી 10 મેની વચ્ચે રિઝલ્ટ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી માહિતી. અને તમે જો ધોરણ 10માં હો અને તમારે આગળ કયું સ્ટ્રીમ રાખવું જોઈએ, સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ, તેના વિશે પણ એક વિડીયો આવવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલો શેર કરો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ.